તો જય માતાજી ગાઈસ, હું છું તમારા જયવીરસિંહ પરમાર અને અત્યારે હું આવ્યો છું ફોટા પાડવા. એટલે મારા તો ફોટા પાડ્યા જ નહીં, મારા ભાઈબંધના ફોટા પાડવાયેલા અને બ્લોગ બનાવવા દીધો નહીં. હબ્બારોના આવેલા કેટલા વાગ્યાના 8-10 વાગ્યાના આવેલા નહીં ભાઈ, અને આયો ફોટા જ પડાય કરી દેલો. હા, મને ફોટા પાડવા દીધા નહીં એટલે હું શાંતિ આવી બેત રહેલો. હું જ ફોટા પાડતેલો એના, અને મારા ફોટા પાડવા દીધા નહીં. લોકેશનની વાત કરું તો હનુમાનજી મંદિર જ છે અમે, અને બસ શાંતિથી ફોટા પાડીએ. આજે આ લોકો નોકરી નહીં ગયા, ખેતર ખેડે જ છે. અમે એકલા બેઠેલા એટલે આ 2 જણોને બોલાયા. હવે આ છે જતીનભાઈ અને આ છે મારો ભાઈ રાહુલ. લોકો કેરી ખાય છે જોરદાર, અને આની વાતો કોઈ દર ખતમ જ નહીં થતી. આ સેન્ડી છે, કેરીઓ ખાય છે અમે. આ રાહુલ હવે ઘરે જાય છે. તો ગાઈસ, અહીંયા અમે ખેતર ખેડવા આવી ગયા છે. આ છે અમારા બંકાઓ, અને અહીં ખેતર ખેડે જ છે મારો ભાઈ રાહુલ. અને અમે ગયા હતા નવા, ફોન નહોતો લાગ્યો કેમ કે ચાર્જિંગ નહોતું, એટલે ક્લિપ ઉતારી નહીં. કાલે જશું તો ફોન લઈ જઈશ અને વિડીયો ઉતાર લાવીશ. આ લોકો હવે ઓને શું કહેવાયેલા સારું, હા ઓને કહેવાય લેજર્યું. ઓનથી શું થાય, ઓનથી હવે પાટા પાડાય અને પેટ્રોલ હવે લેવા મોકલે મને. ડીઝલ એટલે ડીઝલ તો ટ્રેક્ટર વપરાય, પણ પેટ્રોલ અમારી ગાડીમાં પતી જોઈએ ને, એટલે અમે લેવા જાઉં રાહુલ. હા, તો હવે પેટ્રોલ લેવા જાઉં છું. આ લોકો વિડીયો બનાવવા દેતા નહીં હકની રીતે, અને હવે તાકા ફોટા પાડો તાકે કે લો. અને આ ભાઈ જો હજી હવે સેન્ડી હવે 2 જણા વળશે ટ્રેક્ટર ચલાવવા માટે. આ લોકોની તો બાકાજીકી ચાલતી જ રહેશે, તો તમે બી ઠોકી દો લાઈક. આ લોકોની કંઈક મજા જ અલગ છે, તમને બતાવું. આ લોકો એટલી મોજ કાઢ નાખે ને રજાના દિવસ કે વાત જ ના પૂછે. આજે રજા નથી ને તો પણ આ લોકોએ રજા પાડી પિસ્તોલ ટ્રેક્ટર ફેરવવા. હા, જતીન અહીંયા હું કશું કહી નથી શકતો કેમ કે આ લોકો એટલું ખતરનાક રીતે આવ્યા છે ને, મેં વિડીયો લેવાનું ભૂલી ગયો. આ લોકો મને બી ઉપર બોલાવે છે તો હું પણ ટ્રેક્ટર ઉપર બેસી જાઉં છું હવે, કેમ કે હવે નેચે બેઠો કંટાળો બહુ ખતરનાક આવે છે. એટલે હવે આપણે પણ મજા માનીશું. તમે આગળનો બ્લોગ દેખતા જજો, લાઈક પણ ઠોકી દેજો. તો મેં પણ બેસી રહ્યો છું ટ્રેક્ટર પર. હવે આ વખતે જતીન બેસે છે. બહુ ખતરનાક દળ ઉડે છે અહીંયા. હવે જતીન કોઈ દિવસ ટ્રેક્ટર પર નહીં બેસે, કેમ કે એને બહુ ખતરનાક ફીલ થાય છે. અને ભાઈ આ ટ્રેક્ટર એ એટલું ખતરનાક ચાલે છે ને કે વાત જ ના પૂછે. હવે જતીન કોઈ દિવસ ટ્રેક્ટર પર નહીં બેસે. મિનિટમાં આની હાલત દેખો. જતીન કેવું રહ્યું? જતીન કેવું રહ્યું? બોલ લે ભાઈ. એક નંબર રહી છે ભાઈ. જિંદગીમાં પહેલી વાર મુસાફર કરી છે, ટ્રેનની બી કરી, આ બલૂન બી કરી છે, હેલિકોપ્ટર. ટ્રેક્ટર છે રાહુલનું. હવે ટ્રેક્ટર ઘરે મૂકી આવીએ અમે. સેન્ડી કાઢે છે ટ્રેક્ટર બહાર, અને અમે હું પણ થાકી ગયા છું બહુ ખતરનાક. ટ્રેક્ટર તો આપણે ચલાવી નહીં, પણ બે બહુ ખતરનાક થાકી જાય આપણે. તો હવે ટ્રેક્ટર પાર્કિંગમાંથી કાઢી લીધું છે અમે. दूसरे खेत में आ चुके हैं हम, इसलिए हम थोड़ा अभी बाहर हटा लेते हैं और दूसरे खेत में ट्रैक्टर मारने लगते हैं. अब इधर लेजर उतार रहे हैं.